નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 10 વિષય સામાજિક વિજ્ઞાનનો ચેપ્ટર નંબર 4 નો ભાગ નંબર 1 જોવાનો છે. તો ચેપ્ટર નંબર 4 નું નામ છે ભારતનો સાહિત્યિક વારસો. કે ભારતનો સાહિત્યમાં કયો વારસો છે, સાહિત્યની રીતે ભારત જોડે કયું સાહિત્ય રહેલું છે તેના વિશે આપણે આ ચેપ્ટરની અંદર અભ્યાસ કરવાનો છે કે સાહિત્યિક રીતે ભારત જોડે કયા કયા પુસ્તકો છે, સાહિત્ય એટલે કે પુસ્તકો કયા કયા છે તેના વિશે આપણે આ ચેપ્ટરની અંદર અભ્યાસ કરવાનો છે. તો કે માનવીએ પોતાના વિચારો, ભાવો, લાગણીઓ અને ઉર્મિઓ વગેરે અન્ય માનવી કે પ્રાણીઓ સુધી પહોંચાડવા માટે કેટલાક હાવભાવ રહેલા હોય છે. આપણે કે આપણા જે વિચારો છે, આપણી અંદર જે ભાવો રહેલા છે અને જે લાગણીઓ અને ઉર્મિઓ રહેલી છે તે અન્ય કોઈ એટલે કે કોઈ બીજા માણસો અથવા બીજા પ્રાણીઓ સુધી પહોંચાડવા માટે કેટલાક હાવભાવ હોય છે. શું હોય છે? કેટલાક હાવભાવ રહેલા હોય છે. તો કે સંકેતો કે ચિત્રોનો આશરો લીધો અને કેટલાક ધ્વનિઓ કર્યા, તેમાંથી બોલી અને લિપિનો ઉદ્ભવ થયો. એટલે કે શરૂઆતમાં કે કોઈને ખબર નથી પડતી કે કયા શબ્દો બોલીએ તો તે શબ્દને શું કહેવાય, એટલે અલગ અલગ પ્રકારની એક્શનો કરવામાં આવતી કે આવી એક્શન કરો એટલે કે અલગ અલગ ખબર પડે કે આપણે પાણી પીવું હોય આપણે આમ કહીએ એટલે પાણી પીવું છે, એવું એ એક એક્શન છે. તો એ એક્શન ઉપરથી અલગ અલગ લિપિ શોધવામાં આવી કે એક્શનો ઉપર શું કરવામાં આવે છે, બોલી અને લિપિનો ઉદ્ભવ થયો. ધીમે ધીમે એક્શન થઈ, એમાંથી લોકો અમુક વસ્તુ આ બોલે એના ઉપર ખબર પડી જાય કે આ માણસ આ વસ્તુ કહેવા માંગે છે, અને તેના ઉપરથી અલગ અલગ અક્ષરો શોધવામાં આવ્યા એટલે કે લિપિ શોધવામાં આવે છે. એટલે ધીમે ધીમે બોલી અને લિપિ શોધવામાં આવે છે. તો કે આ લિપિએ ભાષાના ઘડતરમાં મોટો ફાળો આપ્યો છે કે અલગ અલગ લિપિ શોધવામાં આવી તેના ઉપરથી આખા શું થાય છે, તો કે ભાષાનો ઉદ્ભવ થાય છે કે આખી લિપિ ઉપરથી આખી ભાષા શોધવામાં આવે છે. તો કે સમયાંતરે પોતાના વિચારો અભિવ્યક્ત કરવા માટે ભાષાનો ઉપયોગ થયો. કે આપણા વિચાર શું કરવું પડે, અભિવ્યક્ત કરવો એટલે કે આપણે બીજાને આપણા વિચારો જણાવવા હોય તો શું કરવું પડે, એના માટે આપણે ભાષાનો ઉપયોગ કરવો પડે છે. દાખલા તરીકે કોઈ ઉર્દુ માણસ હોય, ઉર્દુ ભાષાની આપણા જોડે વાત કરે તો આપણને ખબર પડતી નથી, પણ આપણે જે ભાષા જાણતા હોઈએ એ વ્યક્તિ સામેથી વાત કરતો હોય તો આપણને બધી ખબર પડતી હોય છે. એ પ્રમાણે કે પોતાના વિચારો અભિવ્યક્ત કરવા માટે આપણને શું આવડવું જોઈએ, પહેલા પ્રથમ આપણે કંઈ બોલવું હોય તો આપણને શું આવડવું જોઈએ, તે ભાષા આવડવી જોઈએ. જો તમને ભાષા આવડતી હોય તો જ તમે તેનો ઉપયોગ કરી શકો છો. તો કે આ ભાષાના સર્જનાત્મક પ્રયોગથી સાહિત્યનું સર્જન થવા પામ્યું. કે આ ભાષા શોધાણી એના ઉપરથી પછી પ્રાચીન સમયમાં બધા શું કરે છે, આખું સાહિત્ય શોધે છે, પુસ્તકો લખે છે, એના ઉપર અલગ અલગ ગ્રંથો લખવામાં આવે છે. એ પ્રમાણે ધીમે ધીમે સાહિત્યની શોધ થાય છે. તો કે પ્રાચીન કાળથી ભારતીય સાહિત્ય તેની વિવિધતા અને વિશિષ્ટતા માટે પ્રખ્યાત છે. કે પ્રાચીન સમયથી ભારતની અંદર કે વિશિષ્ટ પ્રકારનું સાહિત્ય જોવા મળે છે. કે અલગ અલગ પ્રકારનું સાહિત્ય માટે આપણને વિશિષ્ટતા રહેલી છે. આપણા સાહિત્યની અંદર ઘણા પ્રકારની વિશિષ્ટતા પણ આપણને જોવા મળે છે. તો કે ભારતના વિદ્વાનોએ પ્રાચીન સાહિત્યના બે ભાગ પાડ્યા છે. એટલે કે ભારતના જે ઋષિમુનિઓ, જે વિદ્વાનો હતા, તેમણે પ્રાચીન સાહિત્યને કેટલા ભાગમાં વહેંચવામાં આવ્યું છે, તો કે તેને બે ભાગ પાડવામાં આવ્યા છે. પ્રાચીન સાહિત્યના કુલ કેટલા પરીક્ષામાં પૂછાય કે વિદ્વાને પ્રાચીન સાહિત્યના કુલ કેટલા ભાગ પાડ્યા છે, તો પ્રાચીન સાહિત્યના કુલ બે ભાગ પાડવામાં આવ્યા છે. તો કે કયા બે ભાગ પાડવામાં આવ્યા છે? આપણને પ્રશ્ન થાય કે સાહિત્યના પ્રાચીન સાહિત્યના બે ભાગ પાડ્યા છે
પણ કયા બે ભાગ પાડવામાં આવ્યા છે? તો કે એક ભાગ છે વૈદિક સાહિત્ય અને બીજો ભાગ છે પ્રશિષ્ટ સાહિત્ય. કયા બે પ્રકાર પડે છે? ખાસ કરીને પરીક્ષા પૂછ્યા કે પ્રાચીન સાહિત્યના કયા બે પ્રકાર પડે છે? તો કયા બે પ્રકાર પડે છે? તો કે એક વૈદિક સાહિત્ય અને બીજો પ્રશિષ્ટ સાહિત્ય. આ બે પ્રકાર પ્રાચીન સાહિત્યના જે શોધ કરવામાં આવી હતી તેના બે પ્રકાર પડે છે. આ ઉપરાંત કેટલીક લોક બોલીઓ એટલે કે લોક ભાષાઓમાં રચાયેલું સાહિત્ય પણ પ્રચલિત છે. તો અમુક કે લોક બોલીઓના આધારે આપણે જોયું છે કે દરેક અમુક 5-10 કિલોમીટર અંતર અલગ અલગ બોલી બદલાતી જતી હોય છે. તો કે બોલીના આધારે પણ અલગ અલગ સાહિત્ય રચવામાં આવેલું છે. તો એના માટે પણ બોલીના આધારે પણ અમુક સાહિત્ય પ્રચલિત છે. તો હવે આપણે ભાષા અને સાહિત્ય વિશે અભ્યાસ કરવાનો છે. આપણે શાના વિશે અભ્યાસ કરવાનો છે હવે? તો કે ભાષા અને સાહિત્ય વિશે અભ્યાસ કરવાનો છે. તો કે ભારતના ઇતિહાસમાં આપણે એક નજર નાખીએ તો સદીઓથી વિવિધ ભાષાઓનો ઉદ્ભવ થયેલો જોવા મળે છે કે આપણા ભારતની અંદર અલગ અલગ પ્રકારની વિવિધ ભાષાઓનો ઉપયોગ થાય છે એ આપણને જોવા મળે છે. તો કે આ ભાષાઓએ એકબીજા પર અસર કરીને પ્રભાવ પાડ્યો તેથી ભાષાઓના સમૃદ્ધ સાહિત્યમાં પરિવર્તન આવ્યું. એક ભાષા છે બીજી ભાષા ઉપર ડિપેન્ડ કરતી હોય છે, અસર કરતી હોય છે. તેના કારણે શું કરે છે? આ પર સમૃદ્ધ સાહિત્ય છે એની અંદર અલગ અલગ પરિવર્તન આવતા જાય છે કે ધીમે ધીમે શું થાય છે? તો કે તે સાહિત્યની અંદર પણ પરિવર્તન આવતા હોય છે. પરિણામે નવી નવી ભાષાઓ અને નવા સાહિત્યનું સર્જન થયું. તેનું ઉત્તમ ઉદાહરણ સંસ્કૃત ભાષા છે. શું થાય છે કે નવી નવી ભાષાઓ શોધાતી જાય અને તેના ઉપરથી નવું સાહિત્ય શોધવામાં આવે છે કે અલગ અલગ ભાષા ઉપરથી અલગ અલગ સાહિત્ય શોધવામાં આવે છે. તેનું ઉત્તમ ઉદાહરણ હોય તો કે સંસ્કૃત ભાષા છે. સંસ્કૃત ભાષા ઉપરથી અલગ અલગ ભાષાઓ શોધવામાં આવેલી છે કે આપણે ગુજરાતી છે એ સંસ્કૃત ઉપરથી આવી છે, હિન્દી છે એ પણ સંસ્કૃત ભાષા ઉપરથી આવેલી છે. જેમ કે અલગ અલગ ભાષાઓ છે તે સંસ્કૃત ઉપરથી પણ આવેલી છે. એટલે કે એનું ઉત્તમ ઉદાહરણ કયું છે? તો કે સંસ્કૃત ભાષા. તો કે વર્તમાન સમયમાં સંસ્કૃત ભાષાનો ઉપયોગ ઓછો છે પણ ધાર્મિક કાર્યો અને પૂજા વિધિઓમાં સંસ્કૃત ભાષાનો ઉપયોગ થાય છે. કે મોટા ભાગની ભાષાઓ છે એ શાના ઉપરથી ઉતરી આવેલી છે? તો કે સંસ્કૃત ભાષા ઉપરથી ઉતરી આવેલી છે. પણ આજે ધીમે ધીમે સંસ્કૃત ભાષાનો ઉપયોગ કેવો છે? તો કે ઘટી રહ્યો છે. સંસ્કૃત ભાષાનો ઉપયોગ ઓછો થાય છે. પણ સંસ્કૃત ભાષાનો ઉપયોગ ક્યાં થાય છે? તો કે ધાર્મિક કાર્યો અને પૂજા એટલે કે આપણે હવન, પૂજા, કથા જેવું જે કાર્ય કરતું હોય ધાર્મિક કાર્ય તેની અંદર સંસ્કૃત ભાષાનો ઉપયોગ થતો હોય છે. તો કે ધાર્મિક કાર્યોની અંદર અને પૂજા વિધિઓની અંદર કઈ ભાષાનો ઉપયોગ કરવામાં આવે છે? તો કે સંસ્કૃત ભાષાનો ઉપયોગ કરવામાં આવે છે. સામાન્ય રીતે માનવી માટે તો અભિવ્યક્ત કરવાની અને જીવવાની ઉત્તમ ભાષા જ પૂરી પાડે છે કે માનવીને જો કોઈ બોલવું હોય અથવા કોઈ વસ્તુ સમજવું હોય તો તેની પાયાની અંદર શું રહેલું છે? તો ભાષા રહેલી છે. જો તેને ભાષા આવડતી હોય તો તે બોલી શકે છે અને સમજી પણ શકે છે. જો તેને ભાષા જ ના આવડતી હોય તો તે બોલી પણ શકતો નથી અને સમજી પણ શકતો નથી. તો કે પ્રાચીન ભારતની લિપિ હડપ્પા સમયની છે અને આ લિપિ આજે પણ ઉકેલી શકાય નથી. કે પ્રાચીન ભારતમાં જે લિપિ શોધવામાં આવી તેને આપણે આજે પણ હજી ઉકેલી શક્યા નથી. તે સમયના લોકોની ભાષા કઈ હશે તે માહિતી હજી પ્રાપ્ત થઈ શકી નથી. પ્રાચીન સમયમાં લિપિ લખવામાં આવી હતી પણ આ કઈ લિપિમાં લેખન લખેલું છે તેનું આપણે આજ સુધી પણ હજી સંશોધન કરી શક્યા નથી. પણ અને લોકોની ભાષા કઈ હશે તે પણ આપણને હજી માહિતી મળી નથી કે કઈ લિપિમાં તે લખાણ લખતા અને કઈ ભાષા બોલતા તેનો ઉકેલ આજ સુધી આપણે મેળવી શક્યા નથી. તો મહર્ષિ પાણિની સંસ્કૃત ભાષાના મહાન વ્યાકરણ શાસ્ત્રી હતા. તેમણે અષ્ટાધ્યાયી ગ્રંથની રચના ઈસવીસન પૂર્વ 4મી સદીમાં કરી. ખાસ યાદ રાખજો કે સંસ્કૃત ભાષાના વ્યાકરણ ગ્રંથની શોધ કોણે કરી હતી? તો શું આવશે? મહર્ષિ પાણિની.
બીજો પ્રશ્ન પૂછાઈ શકે કે મહર્ષિ પાણિનીએ કયા વ્યાકરણ ગ્રંથની શોધ કરી હતી? તો શું આવશે જવાબમાં? અષ્ટાધ્યાય. શું આવશે? અષ્ટાધ્યાય. ખાસ યાદ રાખજો, પરીક્ષામાં ઘણી વખત પ્રશ્ન પૂછાતો હોય છે જોડકા જોડવામાં કે મહર્ષિ પાણિનીએ કયા ગ્રંથની શોધ કરી હતી અથવા કયા ગ્રંથ સાથે જોડાયેલા છે? તો પોતે એક તો વ્યાકરણ ગ્રંથ સાથે, ખાસ યાદ રાખવાનું, કયા ગ્રંથ સાથે જોડાયેલા છે? તો કે વ્યાકરણ ગ્રંથ સાથે જોડાયેલા છે. અને પોતાના ગ્રંથનું નામ શું છે? તો કે અષ્ટાધ્યાય. તે પોતાનો એક વ્યાકરણ ગ્રંથ જાણીતો છે. અને કઈ સદીમાં શોધવામાં આવેલો છે આ વ્યાકરણ ગ્રંથ? તો કે 4થી સદીમાં આ વ્યાકરણ ગ્રંથની શોધ કરવામાં આવી હતી. તો કે આજના સમયમાં વિશ્વ કક્ષાએ સર્વસ્વીકૃત ખાસ કરીને કમ્પ્યુટર ક્ષેત્રે બની છે કે આજે કે મોટા ભાગમાં બધે શાનો ઉપયોગ થઈ રહ્યો છે? તો ધીમે ધીમે કોમ્પ્યુટરનો ઉપયોગ થઈ રહ્યો છે. તો કે આ સંસ્કૃત ભાષાનો કોમ્પ્યુટરની અંદર પણ ઉપયોગ થતો હોય છે. એના ઉપર લિપિઓ શોધાને એના ઉપરથી કમ્પ્યુટરની અંદર પણ ઉપયોગ થતો હોય છે. તો કે સંસ્કૃત ભાષા મુખ્યત્વે ધર્મ, તત્વજ્ઞાન, જ્ઞાન અને વિજ્ઞાનની ભાષા હતી. કે જે સંસ્કૃત છે તેના સાથે ઘણી વસ્તુ જોડાયેલી છે. અને કઈ કઈ વસ્તુ જોડાયેલી છે સંસ્કૃત સાથે? તો કે એક તો આખા દરેક ધર્મ જોડાયેલા છે સંસ્કૃત ભાષા સાથે. બીજું તત્વજ્ઞાન, જ્ઞાન અને વિજ્ઞાન. કોઈ પણ વિજ્ઞાનની શોધ કરવી હોય તેની પાછળ પણ આ સંસ્કૃતનું લોજિક લાગેલું હોય છે. તો કે ધર્મ, તત્વજ્ઞાન, જ્ઞાન અને વિજ્ઞાન પણ સંસ્કૃત સાથે જોડાયેલું છે. હવે આપણે પ્રાચીન ભારતીય સાહિત્ય વિશે અભ્યાસ કરવાનો છે. તો કે પહેલું આપણે તમે નામ સાંભળ્યું છે વેદો. કે આપણે પ્રાચીન સમયમાં કુલ કેટલા વેદોની શોધ કરવામાં આવેલી છે? તો કે 4 વેદોની શોધ કરવામાં આવેલી છે. તમે આગલા ધોરણમાં અભ્યાસ કર્યો હશે કે ભાઈ આપણે 4 વેદો છે, કયા વેદ છે તેના વિશે તમે અભ્યાસ કર્યો હશે. તો કે વેદનો અર્થ જ્ઞાન થાય છે. શું થાય છે? વેદ એટલે શું? પરીક્ષામાં પ્રશ્ન પૂછાય કે વેદ એટલે શું? વેદનો અર્થ શું થાય? તો વેદનો અર્થ થાય છે જ્ઞાન. અને કુલ કેટલા વેદ છે આપણા પ્રાચીન સાહિત્યની અંદર? તો કુલ 4 વેદ છે. કુલ કેટલા વેદ છે આપણા પ્રાચીન સાહિત્યની અંદર? તો કુલ 4 વેદ આપણા પ્રાચીન સાહિત્યની અંદર છે. હવે કુલ કયા 4 વેદ છે? પરીક્ષામાં પૂછાય કે આપણા પ્રાચીન સાહિત્યમાં કુલ કેટલા વેદ છે? તો કે 4. અને કયા કયા 4 વેદ છે આપણા પ્રાચીન સાહિત્યની અંદર? તો કે એક ઋગ્વેદ, બીજો સામવેદ, ત્રીજો યજુર્વેદ અને ચોથો અથર્વવેદ. કયા 4 વેદ છે? ઋગ્વેદ, સામવેદ, યજુર્વેદ અને અથર્વવેદ. આ કુલ 4 વેદોનો આપણા સાહિત્યની અંદર ઉપયોગ થાય છે. 4 વેદના નામ તમારે યાદ રાખવાના છે. ભારતીય સાહિત્યનું પ્રાચીનતમ પુસ્તક, પરીક્ષામાં પૂછાય કે ભારતીય સાહિત્યનું સૌથી પ્રાચીન પુસ્તક અથવા સૌથી પ્રાચીન વેદ કયો છે? પરીક્ષામાં પૂછાય કે પ્રાચીન સાહિત્ય કયું છે અથવા ભારતીય સૌથી પ્રાચીન વેદ કયો છે? તો શું આવશે જવાબમાં? ઋગ્વેદ. શું આવશે જવાબની અંદર? ઋગ્વેદ જવાબમાં આવશે. એમાં કુલ 1028 ઋચાઓનો સંગ્રહ છે. પરીક્ષામાં પ્રશ્ન પૂછાય કે ઋગ્વેદની અંદર કુલ કેટલી ઋચાઓનો સમાવેશ કરેલો છે? ઋચાઓ એટલે કે શ્લોકના હોય છે. તો કુલ કેટલી ઋચાઓ હોય છે? તો કે ઋગ્વેદની અંદર કુલ 1028 ઋચાઓનો સમાવેશ થયેલો છે. હવે ઋગ્વેદ 10 ભાગમાં વહેંચેલો અદ્ભુત ગ્રંથ છે. આ ઋચાઓમાંથી મોટા ભાગની દેવોને લગતી સ્તુતિઓ છે. હવે ખાસ યાદ રાખવાનું કે સૌથી પ્રાચીન ગ્રંથ કે તો કયો છે? ઋગ્વેદ. પછી બીજા નંબરનો પ્રશ્ન પૂછાય કે કુલ કેટલી ઋચાઓ રહેલી છે? તો કે 1028. ત્રીજો પ્રશ્ન પૂછાય કે ઋગ્વેદ છે એ કેટલા ભાગમાં વહેંચાયેલો છે? તો કેટલા ભાગમાં વહેંચાયેલો છે? તો ઋગ્વેદ છે એ
10 ભાગની અંદર વહેંચવામાં આવેલો છે. અને ઋચાઓ માટે શું બનાવવામાં આવેલું છે? તો અલગ અલગ સ્તુતિઓ બનાવવામાં આવેલી છે કે જે ધર્મની અંદર કે આપણે વનોની અંદર ઉપયોગ થતી હોય તો તેવી ઋચાઓનો ઉપયોગ શાના માટે થાય છે? તો કે દેવોને લગતી સ્તુતિઓ માટે ઉપયોગ થાય છે. તો કે આ સ્તુતિઓ યજ્ઞ પ્રસંગે કરવામાં આવતી તેમાંથી ઉષાને સંબોધન કરતી કેટલીક સ્તુતિઓ ખૂબ જ મનમોહક છે. કે જે આ સ્તુતિઓ છે તે ક્યાં ઉપયોગ કરવામાં આવે છે? તો યજ્ઞમાં ઉપયોગ કરવામાં આવે છે. તો કે આ ગ્રંથ સપ્ત સિંધુ પ્રદેશમાં વસેલા આર્યોની રાજકીય, સામાજિક, ધાર્મિક તેમજ આર્થિક બાબતોનું વર્ણન કરે છે. કે આ ગ્રંથ છે એ આપણને કઈ માહિતી પૂરી પાડે છે? તો કે સપ્ત સિંધુ પ્રદેશમાં જે વસેલા આર્યો લોકો, જે સપ્ત સિંધુ પ્રદેશ છે, સિંધુનો પ્રદેશ કે સાત સપ્ત એટલે સાત, સિંધુ એટલે કે દરિયો. તો કે જે સપ્ત સિંધુનો જે પ્રદેશ છે ત્યાં કયા લોકો રહેતા હતા એ સમયમાં? તો ત્યાં આર્યો લોકો રહેતા હતા. કોણ રહેતા હતા ત્યાં? તો કે આર્યો લોકો રહેતા હતા. તો કે એ આર્યો લોકો રાજકીય રીતે કેવું કાર્ય કરતા હતા? સામાજિક રીતે, ધાર્મિક રીતે તેમજ આર્થિક રીતે કેવું કાર્ય કરતા હતા તેનું આખું વર્ણન આપણને આ વેદોની અંદર જાણવા મળે છે. કે તેમનું રાજકીય, સામાજિક, ધાર્મિક અને આર્થિક આખું વર્ણન આપણને જોવા મળે છે. ઋગ્વેદ પછી બીજા 3 વેદોની રચના કરવામાં આવી, જેમાં સામવેદ ઋગ્વેદની ઋચાઓનું ગાન કરવા માટે રચવામાં આવ્યો છે. હવે આપણે ઋગ્વેદ વિશે અભ્યાસ કર્યો, એના પછી બીજા 3 વેદ શોધવામાં આવે છે. તો જે સામવેદ છે એ શાના સાથે જોડાયેલો છે? આપણે આગળ જોયું કે ઋગ્વેદ તો કે યજ્ઞમાં બીજે સ્તુતિઓ માટે ઉપયોગ થાય છે. પછી આ સામવેદનો ઉપયોગ શું થાય છે? તો સામવેદ એ સંગીત સાથે જોડાયેલો છે. પરીક્ષામાં પૂછાય નીચેનામાંથી કયો ગ્રંથ જે સંગીત સાથે અથવા ગાન સાથે જોડાયેલો છે? તો શું આવશે જવાબમાં? સામવેદ. સામવેદ એ સંગીત અથવા ગાન એટલે કે ગીતો એની સાથે જોડાયેલો છે. તો ખાસ તમારે તે યાદ રાખવાનું છે કે ગાન સાથે ઉપયોગ કયો વેદ થાય છે? તો કે સામવેદનો ઉપયોગ થાય છે. આ શ્લોકો રાગ અને લય સાથે ગવાય છે, માટે તેને સંગીતની ગંગોત્રી કહે છે. કે જે પરીક્ષાનો પ્રશ્ન પૂછાય કયા વેદને સંગીતની ગંગોત્રી તરીકે ઓળખવામાં આવે છે? તો શું આવશે? સામવેદ. કેમ તેને સંગીતની ગંગોત્રી તરીકે ઓળખવામાં આવે છે? તો તેમાં જે શ્લોકો બનાવેલા છે સામવેદની અંદર તેને આપણે રાગ અને લય સાથે ગાવી શકીએ છીએ. જેમ આપણે બીજા ગીત ગાઈ શકીએ છીએ તે જ રીતે સામવેદમાં જે શ્લોકો લખવામાં આવેલા છે તેને આપણે લય અને રાગ સાથે ગાવી શકીએ છીએ. તે માટે સામવેદને સંગીતની ગંગોત્રી તરીકે ઓળખવામાં આવે છે. તો ખાસ યાદ રાખવાનું, પરીક્ષામાં પૂછાઈ શકે કે કયા વેદને સંગીતના ગંગોત્રી તરીકે ઓળખવામાં આવે છે? તો ખાસ યાદ રાખવાનું સામવેદને. તો હવે આગળ જોવાનું છે યજુર્વેદ. તો કે યજ્ઞનો વેદ કહેવાય છે. યજુર્વેદને શું કહેવામાં આવે છે? તો કે યજ્ઞનો વેદ કહેવાય છે. આ વેદ ગદ્ય અને પદ્ય સ્વરૂપે રચાય છે. યજ્ઞ વખતે બોલવામાં આવતા મંત્રો, ક્રિયાઓ અને વિધિઓનું વર્ણન તેમાં કરવામાં આવ્યું છે. કે જે યજુર્વેદ છે એને શું કહેવામાં આવે છે? યજ્ઞનો વેદ. કે યજ્ઞ માટે સ્પેશિયલ આ યજુર્વેદનો ઉપયોગ થાય છે. અને આ વેદ સામે લખેલો હોય છે તો કે ગદ્ય અને પદ્ય એટલે કે કાવ્ય સ્વરૂપે અને પાઠ સ્વરૂપે આની અંદર લખેલું હોય છે. યજ્ઞ વખતે બોલવામાં આવતા યજ્ઞ વખતે જે મંત્રો બોલવામાં આવે, જે ક્રિયાઓ કરવામાં આવતી હોય અને જે વિધિ કરવામાં આવે તેનું આખું વર્ણન સામે આપેલું છે. તો કે આખું દરેક વર્ણન છે તે યજુર્વેદની અંદર આપેલું છે. પરીક્ષામાં પૂછાય કે યજ્ઞ વિધિ અથવા યજ્ઞનું વર્ણન
શાની અંદર આપેલું છે તો શું આવશે યજુર્વેદની અંદર. હવે અથર્વવેદમાં અનેક પ્રકારના કર્મકાંડો અને સંસ્કારોનું વર્ણન કરવામાં આવેલું છે. હવે અથર્વવેદમાં શું આપેલું છે તો કર્મકાંડ એટલે કે કર્મકાંડ જે કરતા હોય જે કર્મકાંડ એટલે કે યજ્ઞની અંદર જે વિધિ થતી હોય એના રિલેટેડ આવે છે આ કર્મકાંડ. અને સંસ્કારોનું વર્ણન કે કેવા આપણા સંસ્કાર હોવા જોઈએ તેના માટેનું આખું વર્ણન અથર્વવેદમાં આપેલું છે. પરીક્ષામાં પૂછાય કે કર્મકાંડ અને સંસ્કારોનું વર્ણન શામાં આપેલું છે કે સંસ્કારો અને કર્મકાંડનું વર્ણન શામાં આપેલું છે તો શું આવશે જવાબમાં અથર્વવેદની. તો કે ઉપનિષદ સાહિત્યમાં બ્રહ્માંડનો આરંભ, જીવન, મૃત્યુ, ભૌતિક અને આધ્યાત્મિક જગત, જ્ઞાન, પ્રકૃતિ અને બીજા અનેક દાર્શનિક પ્રશ્નોનું વિવેચન કરવામાં આવ્યું છે. આના પછી હવે ચાર વેદો પછી આપણે જોવાનું છે ઉપનિષદ. તો કે ઉપનિષદોમાં શું આપેલું છે તો કે બ્રહ્માંડનો ઉદ્ભવ કઈ રીતે થયો, પછી આ એનો આરંભ કઈ રીતે થયો, બ્રહ્માંડનું જીવન કેવું છે, બ્રહ્માંડનું મૃત્યુ ક્યારે છે, પછી તેનું ભૌતિક સ્વરૂપ કેવું છે, તેનું આધ્યાત્મિક રીતે કેવું છે, તે જ્ઞાન, પ્રકૃતિ, આ દરેકનું વર્ણન આપણને શાની અંદર જોવા મળે છે તો કે દરેકનું સ્વરૂપ આપણને ઉપનિષદોની અંદર જોવા મળે છે. પછી આગળ છે બૃહદારણ્યક અને છાંદોગ્ય શરૂઆતમાં ઉપનિષદો છે. શરૂઆતના ઉપનિષદો સંવાદના સ્વરૂપમાં છે ને મુક્તિકો ઉપનિષદમાં તેની સંખ્યા 108 દર્શાવે છે. હવે શરૂઆતમાં કયા ઉપનિષદો બનાવવામાં આવ્યા પરીક્ષામાં પૂછા કે શરૂઆતમાં કયા ઉપનિષદો બનાવવામાં આવ્યા તો કે એક બૃહદારણ્યક અને છાંદોગ્ય. આ બંને જે ઉપનિષદો છે તેને શરૂઆતમાં બનાવવામાં આવ્યા હતા. અને કુલ ઉપનિષદોની સંખ્યા કેટલી છે તો કે 108 દર્શાવવામાં આવેલી છે. તો કે કુલ 108 છે અને શરૂઆતમાં કે બૃહદારણ્યક અને છાંદોગ્ય આ બે ઉપનિષદોની શોધ શરૂઆતમાં કરવામાં આવી અને કુલ 108 શું છે તો કે ઉપનિષદો કુલ છે. હવે બ્રાહ્મણ ગ્રંથો વિશે આપણે અભ્યાસ કરવાનો છે કે બ્રાહ્મણ ગ્રંથો કયા છે તેના વિશે આપણે હવે અભ્યાસ કરવાનો છે. તો કે વેદોના મંત્રોનો અર્થ સમજવા માટે તેના પર પદ સ્વરૂપમાં રચાયેલી ટીકાઓ અને બ્રાહ્મણ ગ્રંથોનો સમાવેશ થાય છે. તેમાં જુદા જુદા યજ્ઞો અને તેને લગતી વિધિઓ માટેનું માર્ગદર્શન આપવામાં આવ્યું છે. તો કે જ્યાં અલગ અલગ પ્રકારના વેદો છે તેના અર્થ શું થાય છે એ અર્થ સમજવા માટે શું કરવામાં આવ્યું છે તો કે આ બ્રાહ્મણ ગ્રંથોની રચના કરવામાં આવેલી છે. કે અલગ અલગ વેદ છે તે વેદમાં જે શ્લોકો જે ઋચાઓ લખેલી છે તેનો અર્થ શું થાય છે તો કે એ અર્થને સમજવા માટે શું કરવામાં આવે છે તો કે આ બ્રાહ્મણ ગ્રંથોની રચના કરવામાં આવે છે. તો કે આર્યો તેમના જીવનનો અંતિમ સમય અરણ્યમાં જઈને ગાતા અને વન અથવા અરણ્યમાં આશ્રમ આદિ સતત ચિંતન કરીને રચાયેલા તત્વજ્ઞાનની ભરપૂર એવા સાહિત્યને આરણ્યકો કહે છે. કે જે આર્ય લોકો છે પોતાના જ્યારે જીવન પૂરું થવા આવે એટલે કે જીવનનો અંતિમ સમય ક્યાં રહેતા તો કે વનમાં જઈને રહેતા. ક્યાં રહેતા વન અથવા અરણ્ય એટલે કે જંગલ, વનમાં જઈ અથવા જંગલમાં જઈ અને પોતાને શું કરતા એ આશ્રમ બાંધતા અને આશ્રમ બાંધે ત્યાં પોતે પોતાને ભક્તિ કરતા. એટલે કે જે પોતાનું અંતિમ જે જીવન છે પોતાનું છેલ્લું પાછલું જીવન છે ક્યાં ગાળતા આર્ય લોકો તો કે જંગલમાં જઈ પોતાનો આશ્રમ બાંધી ત્યાં પોતે ભક્તિ ભાવને ચિંતન કરતા હતા. અને ત્યારે અલગ અલગ સાહિત્ય લખતા. ત્યાં કે જ્યારે જંગલમાં જઈ અથવા વનમાં ભક્તિ કરતા ત્યારે અલગ અલગ સાહિત્ય લખતા. તેને કયા ગ્રંથો કહેવામાં આવે છે તો તેને આરણ્યકો કહેવામાં આવે છે. તેને શું કહેવામાં આવે છે તો તેને આરણ્યકો કહેવામાં આવે છે. કે આ પ્રકારનો એક આશ્રમ બાંધી અને ત્યાં પોતે ભક્તિ પ્રાર્થના અને અલગ અલગ પ્રકારના ગ્રંથો લખતા હતા. તો કે આ સાહિત્યમાં
કર્મકાંડ ઉપરાંત જ્યોતિષ, વ્યાકરણ અને ખગોળશાસ્ત્રનો પણ સમાવેશ થાય છે કે જ્યાં બ્રાહ્મણ ગ્રંથો છે તેની અંદર બીજી કઈ વસ્તુનો સમાવેશ થાય છે તો બ્રાહ્મણ ગ્રંથોની અંદર કર્મકાંડ, જ્યોતિષ, વ્યાકરણ અને ખગોળશાસ્ત્રનો પણ સમાવેશ થાય છે. તો ભારતના બે મુખ્ય મહાકાવ્યો કે ભારતના મુખ્ય બે મહાકાવ્યો કયા છે તો કે એક રામાયણ અને મહાભારત. પરીક્ષામાં પૂછાય ભારતના બે મુખ્ય મહાકાવ્યો યાદ રાખો ને. આપણે જે રામાયણ અને મહાભારત શું છે તો મોટા મહાકાવ્ય તરીકે ઓળખવામાં આવે છે. પ્રાચીન કાવ્ય કે તો બે પુસ્તકો, પ્રાચીન ગ્રંથ કે તો ઋગ્વેદ અને પ્રાચીન મહાકાવ્ય કે શું આવશે રામાયણ અને મહાભારત છે. તેઓ પ્રાચીન ગ્રંથો છે. આ મહાકાવ્યનું વર્તમાન સ્વરૂપ તો ઈસવીસનની બીજી સદીમાં મળ્યું કે જે આ રામાયણ અને મહાભારત છે એ આપણને કઈ સદીમાં મળેલ છે તો કે ઈસવીસનની બીજી સદીની અંદર આપણને આ મળેલો છે. રામાયણ અને મહાભારતના જે મહાકાવ્યો છે આપણને કઈ સદીમાં મળ્યા તો કે બીજી સદીમાં. તો રામાયણમાં અયોધ્યાના રાત્રિ રામચંદ્રની કથા આપી છે. આ મહાકાવ્યમાં મહાભારત કરતા પણ ઘણું નાનું છે. કે રામાયણની અંદર શાનો સમાવેશ થયા છે તો કે અયોધ્યાના રાજવી રામચંદ્ર એટલે કે રામ વિશે બધું આપેલું છે. રામાયણની અંદર શું આપેલું છે તો કે અયોધ્યામાં જે રાજા રહેતા તે કોણ રહેતો અયોધ્યાના રાજા કોણ હતા તો રામચંદ્રજી એટલે કે ભગવાન રામ હતા. તેના વિશે આખું અહીં કને વર્ણન કરેલું છે રામાયણની અંદર. અને મહાભારત કરતા રામાયણ છે ઘણું નાનું છે. તેમાં અનેક દિલચસ્પ ઘટનાઓ તથા સાહસોનું વર્ણન કરાયેલ છે કે એમાં ઘણી બધી આપણને દિલચસ્પ ઘટનાઓનો રામાયણની અંદર સમાવેશ કરેલો છે. મહાભારતમાં લગભગ 1 લાખ શ્લોક છે. પરીક્ષામાં ઘણી વખત વારંવાર પ્રશ્ન પૂછાય છે કે મહાભારતની અંદર કુલ કેટલા શ્લોકોનો સમાવેશ થાય છે તો 1 લાખ શ્લોકો. કેટલા શ્લોકોનો સમાવેશ થાય છે મહાભારતની અંદર તો કે 1 લાખ શ્લોકોનો સમાવેશ થાય છે. તે વિશ્વનો સૌથી મોટો કાવ્ય ગ્રંથ છે. પરીક્ષામાં પૂછાય કે વિશ્વનો સૌથી મોટો કાવ્ય ગ્રંથ કયો છે તો શું આવશે જવાબમાં મહાભારત. શું આવશે જવાબની અંદર મહાભારત. કે વિશ્વનો સૌથી કાવ્ય ગ્રંથ સૌથી મોટો કયો તો શું આવશે મહાભારત. પાંડવો અને કૌરવો વચ્ચે થયેલા યુદ્ધ તેનો મુખ્ય વિષય છે. કે મહાભારતની અંદર મુખ્ય શાનો સમાવેશ થાય છે તો કે જે પાંડવો અને કૌરવો વચ્ચે જે યુદ્ધ થયા તેનો આખો વર્ણન શામાં આપેલું છે તો કે મહાભારતની અંદર આપેલું છે. તે છતાં તેમાં અનેક નાની મોટી વાર્તાઓ પણ જોડી દેવામાં આવી છે. અને મહાભારતમાં બીજી અનેક નાની મોટી વાર્તાઓનો પણ સમાવેશ કરવામાં આવેલો છે. મહાભારતના શ્રીમદ ભગવદ ગીતામાં ગહન દાર્શનિક સિદ્ધાંતોનું વિવેચન કરવામાં આવ્યું છે. મહાભારત ઉપરથી એક ભગવદ ગીતા બનાવવામાં આવી છે શ્રીમદ ભગવદ ગીતા. એમાં કે જે સારા સારા સિદ્ધાંતો છે તેનો સમાવેશ આ ભગવદ ગીતાની અંદર કરવામાં આવેલો છે. તેમાં મોક્ષ પ્રાપ્તિના 3 માર્ગો જ્ઞાન, કર્મ અને ભક્તિ માર્ગનું વિવેચન કરવામાં આવ્યું છે. કે જ્યાં ભગવદ ગીતા છે તેની અંદર શાનો સમાવેશ કરવામાં આવેલો છે તો કે એમાં મોક્ષ કઈ રીતે મેળવવો, આપણું મૃત્યુ થાય એના પછી મોક્ષ કઈ રીતે મળે તેનો સમાવેશ આ ભગવદ ગીતામાં કરેલો છે. અને મોક્ષ માટેના પરીક્ષામાં પૂછાય કે મોક્ષ માટેના મુખ્ય 3 માર્ગો કયા છે. કે મોક્ષ માટેના કુલ કેટલા માર્ગો છે તો મોક્ષ માટે કુલ 3 માર્ગો છે. અને કયા 3 માર્ગો છે તમારે યાદ રાખવાનું છે તો કે જ્ઞાન, કર્મ અને ભક્તિ. કે આપણા જોડે જ્ઞાન સારું હોવું જોઈએ, આપણું કર્મ સારું હોવું જોઈએ અને ભક્તિનો માર્ગ અપનાવેલો હોવો જોઈએ તો તમને મોક્ષ મળે છે. તેવું આ ભગવદ ગીતામાં કહેવામાં આવેલું છે. તો કે રામાયણ અને મહાભારત બંને મહાકાવ્યો સદીઓ સુધી કરોડો લોકોને વિચારો અને સાહિત્ય સર્જન પર ગહન પ્રભાવ પાડીને ભારતમાં સંસ્કાર સર્જનનું પ્રેરક કાર્ય કર્યું છે. તો કે રામાયણ અને મહાભારત છે તેમાં શું
સંસ્કારોનું સિંચન કર્યું છે કે જે આ રામાયણ અને મહાભારતના જે ગ્રંથો છે એના ઉપર લોકોના વિચારો બદલાણા છે અને તેમના સંસ્કારોમાં વધારો થયો છે. તો કે આ યુગમાં સંસ્કૃત ભાષામાં પુષ્કળ સાહિત્ય રચાયું જેમાં ધાર્મિક અને લૌકિક એવી બંને પ્રકારની રચનાઓનો સમાવેશ થાય છે. તો કે આ યુગની અંદર શું થાય છે? તો કે આ યુગમાં સંસ્કૃતની અંદર ઘણા બધા સાહિત્યો લખવામાં આવે છે અને ઘણા બધા સાહિત્યનો સમાવેશ થયો છે. પુરાણે આરંભિક વૈદિક ધર્મને સમજાવવા મુખ્ય ભૂમિકા ભજવી હતી. તો પુરાણ છે એની અંદર આ શરૂઆતમાં શું કર્યું હતું? તો કે આ વૈદિક ધર્મ છે એને સમજાવવા માટેનો પ્રયત્ન કર્યો હતો. આ સમયગાળામાં અનેક શાસ્ત્રો અને સ્મૃતિ ગ્રંથો પણ લખાયા હતા. તો કે ઘણા બધા શું કરવામાં આવે છે? શાસ્ત્રો, વિજ્ઞાન અને તત્વના ગ્રંથો પણ આ સમયમાં લખવામાં આવ્યા હતા. અને કૌટિલ્યનું અર્થશાસ્ત્ર વહીવટી વિજ્ઞાનની કૃતિ છે કે વહીવટ માટે શાનો ઉપયોગ થતો હતો? તો કે અર્થશાસ્ત્રનો ઉપયોગ થતો હતો. અત્યારે આપણે દેશના વહીવટ માટે શાનો ઉપયોગ કરીએ છીએ? તો કે અર્થશાસ્ત્રનો ઉપયોગ કરીએ છીએ. અને આ અર્થશાસ્ત્ર કોણે લખ્યું હતું એ સમયમાં? તો કે કૌટિલ્યનું અર્થશાસ્ત્ર એ વહીવટ માટે બહુ એક પ્રખ્યાત હતું. તો કે એક આ વૈજ્ઞાનિક કૃતિ હતી. તો વિવિધ કક્ષાના ગણિત અને અન્ય વિજ્ઞાન સંબંધિત શાસ્ત્ર ગ્રંથો પણ લખાયા હતા. તો કે આ સમયમાં ગણિત અને વિજ્ઞાનના બીજા પણ ઘણા સાહિત્ય ગ્રંથો લખવામાં આવ્યા હતા. સ્મૃતિ ગ્રંથોમાં ધર્મ દ્વારા અનુમોદિત કર્તવ્યો, રિવાજો અને નિયમો આપવામાં આવ્યા છે. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે આટલા સુધી અભ્યાસ કરીશું. બીજો આગળ અભ્યાસ આપણે આવતા ભાગમાં કરીશું.